પોરબંદરમાં મસાણી મેલડી માતાજીના સાનિધ્યમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકારોની સુરીલી રજૂઆતથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો માતાજીની આરાધના સાથે ગરબે ઘૂમ્યા હતા। પોરબંદરના હિન્દુ સ્મશાનના ગેટ પાસે આવેલા મસાણી મેલડી માતાજીના મંદિર પરિસરમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર ઉમેદ ગઢવી તેમજ પોરબંદરમાં પ્રથમ વખત પધારેલા કલાકાર સંદીપ પંડ્યાએ માતાજીના પ્રાચીન અને અર્વાચીન ગરબા, ડાક ડમરૂ તેમજ રાસની રમઝટ બોલાવી હતી। મસાણી મેલડી માતાજીનું મંદિર પોતાની આગવી વિશેષતા માટે પણ જાણીતું છે। આ મંદિર સંચાલકોના જણાવ્યા મુજબ અહીં કોઈ ફંડ ફાળો એકત્ર કરવામાં આવતો નથી અને દર્શનાર્થીઓને પૈસા ચડાવવાની પણ મનાઈ છે। આ મંદિરના નામે કોઈ ફંડ ઉઘરાવતું હોય તો દાન ન આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું મોજીલું પોરબંદર। હું અત્યારે માં મસાણી મેલડી માં આવી ગયો છું। આયા ભગવાન બહુ મજા આવી, મારું સ્વાગત કર્યું અને હા બધા લોકોને નમ્ર વિનંતી છે। આજે ઉમેશભાઈ પણ સાથે આવ્યા, ઉમેશભાઈ ગઢવી પણ સાથે આવ્યા અને આ બધા લોકોને નમ્ર વિનંતી છે આજે હાથે લાઈવ જોવા પહોંચી જાજો। બાકી તો ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, બાકી મારું મોજીલું પોરબંદર, બાકી લાગે તો બાકી જાહેરામાં બિહાર રહ્યો નજારે માં મસાણી મેલડી માં। સાથે જ અંધશ્રદ્ધા દૂર કરવાના ઉદ્દેશ્યથી અહીં ભૂવા ભરાડા કે દાણા જોવાની પ્રથા કરવામાં આવતી નથી। અંધશ્રદ્ધા અને આડંબરથી દૂર રહી માત્ર ભક્તિ અને પરંપરાને વરેલા આ મંદિરના સાનિધ્યમાં યોજાયેલા રાસ ગરબાએ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો।